સુરતમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્વેલર્સ માલિક કર્મચારી પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘટના બની છે। સુરતમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે। લૂંટનો પ્રતિકાર કરતા બે લોકો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે। બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। ભેસ્તાન ખાતે આવેલી શાંતિનાથ જ્વેલર્સમાં ઘટના બની છે। સુરતની ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। લૂંટ કરવા આવેલા એકને લોકોએ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા છે। સુરતમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્વેલર્સ માલિક કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘટના બની છે। લૂંટનો પ્રતિકાર કરતા બે લોકો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે। બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ભેસ્તાન ખાતે આવેલી શાંતિનાથ જ્વેલર્સમાં આ ઘટના બની છે। સુરતની ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। લૂંટ કરવા આવેલા એકને ઝડપી પાડ્યો છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત જણાવશો? ક્રીના, સુરત પોલીસની કામગીરીની ઉપર દિન દહાડે સવાલ ઉઠ્યો છે। વ્યવહારિક છે કે સુરતમાં ધોળા દિવસે જ્યારે લૂંટ થાય તો પોલીસ શું કરતી હતી? જો રાતે પેટ્રોલિંગની વાત આવે તો ઠીક છે, પરંતુ ક્રીના, જ્યારે સુરતમાં ધોળા દિવસે લૂંટ ચાલી રહી છે અને તે પણ જ્વેલર્સ માલિકને ત્યાં લૂંટ ચાલી રહી છે। થોડા સમય અગાઉ સુરતના મુજરા વિસ્તાર ખાતે પણ એક જ્વેલર્સને ત્યાં લૂંટ થઈ હતી, ત્યારે પણ દિન દહાડે લૂંટ થઈ હતી। ફરી એકવાર સુરતમાં જ્વેલર્સ માલિક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવવાનો પ્રયાસ દિન દહાડે કરવામાં આવ્યો છે। ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરતનો જે ભેસ્તાન વિસ્તાર છે ક્રીના, ત્યાં આ લૂંટ ચલાવવામાં આવી છે। યુવકી લૂંટ કરવા આવેલા જે આરોપીઓ છે પ્રતિકાર કર્યો હતો। બે લોકો પર ચપ્પુ વડે તે હુમલાખોરોએ હુમલો પણ કરી નાખ્યો હતો। જો કે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જ્વેલર્સ માલિક અને તેને ત્યાં જે કર્મી હતો તે પણ ઘાયલ થયો હતો, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સુરતનો જે ભેસ્તાન 4 રસ્તા છે ત્યાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક દુકાન આવેલી છે, ત્યાંની ઘટના સામે આવી રહી છે। સુરતની જે ભેસ્તાન પોલીસ છે ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ ખૂબ શરમની વાત છે કે દિવસે ને દિવસે સુરત ખાતે લૂંટ, ચોરી, હત્યા જેવી ઘટનાઓ જે છે સતત વધી રહી છે। તેમ છતાં પણ સુરત પોલીસ જ્યારે ઘટના બન્યા પછી ત્યાં પહોંચી રહી છે અને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। લૂંટ કરવા આવેલો જે એક હતો તેને તો લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય શખ્સો જે છે એ ફરાર થઈ ગયા હતા। આખી ઘટના બાદ સુરતની જે ભેસ્તાન પોલીસ છે તેમના દ્વારા હવે સીસીટીવી ફૂટેજ ચેક કરવું, ત્યાં ઘટના સ્થળે તપાસ કરવું, આ તમામની જે છે તપાસ શરૂ કરવામાં આવી છે। જી ક્રીના। જી, વિગતો આપવા બદલ આભાર રાબિયા સાલે। સુરતમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્વેલર્સ માલિક કર્મચારી પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘટના સામે આવી છે। લૂંટનો પ્રતિકાર કરતા બે લોકો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે।